Hello everyone. Today I am going to discuss about the chapter number 2 work study in industrial engineering subject. Before I start the today's session, I am going to introduce myself. My name is SR Modi and I am working as a lecturer in Department of Mechanical Engineering at Government Polytechnic Palanpur. So friends, let's start chapter number 2 work study in industrial engineering subject. Work study, this chapter is more important than any other chapters due to its weightage. As you can see, the chapter number 2 work study, this contain 24 marks out of 70 marks. So work study is a much important chapters than any other. These are the presentation contents of this session. Work study concept and definition, techniques used in work study, procedure of work study, purposes of work study, steps in method study, process charts and diagrams, and standard symbol used in process chart. આજના આપણા સેશનમાં આટલા ટોપિક આપણે કવર કરીશું. This is the concept of work study. Work study is mainly divided into two further study. First is method study and second one is work measurement. So method study is the systematic recording and critical examination of existing and proposed ways of doing the work as means of developing and applying easier and more effective methods and reducing cost. So friends, method study એટલે શું કે આપણે અત્યારે હાલ એક્ઝિસ્ટિંગ મેથડ્સ જે આપણે યુઝ કરી રહ્યા છે, કોઈ પણ ઓપરેશનમાં એક્ઝિસ્ટિંગ મેથડ આપણે યુઝ કરી રહ્યા છે તો એ પ્રોપરલી વર્ક નથી કરતી, ઇનએફિશિયન્ટ છે. તો મેથડ સ્ટડીમાં આપણે એવી એક ઓપરેશન અથવા તો એવી એક ન્યૂ બેસ્ટ મેથડ ક્રિએટ કરવાની છે કે જેનાથી આપણને એફિશિયન્ટ વર્ક મળે અને પ્રોડક્ટિવિટીમાં વધારો થાય એઝ વેલ એઝ આપણે એની પ્રોડક્શન કોસ્ટ ઘટાડી શકીએ. તો મેથડ સ્ટડી એક શું છે? સિસ્ટમેટિક રેકોર્ડિંગ એન્ડ ક્રિટિકલ એક્ઝામિનેશન ઓફ એક્ઝિસ્ટિંગ એન્ડ પ્રપોઝડ વેઝ ઓફ ડુઈંગ ધ વર્ક. જે એક્ઝિસ્ટિંગ મેથડને છે એને ક્રિટિકલી એક્ઝામિનેશન કરીને નવી મેથડ ડેવલપ કરવાની છે કે જેનાથી પ્રોડક્શન સિસ્ટમ આપણી એફિશિયન્ટ બને. તો આ છે મેથડ સ્ટડીનો એપ્રોચ. સેકન્ડ વન છે વર્ક મેઝરમેન્ટ. વર્ક મેઝરમેન્ટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ટેકનિક્સ designed to establish the time for qualified worker to carry out a specific job at a defined level of performance. So friends, work measurement માં કેવું હશે કે જે આપણે બેસ્ટ મેથડ ડેવલપ કરી અથવા તો એક્ઝિસ્ટિંગ મેથડ છે તો એને એ ક્વોલિફાઈડ વર્કર દ્વારા મતલબ સ્ટાન્ડર્ડ વર્કર દ્વારા એ મેથડને કરવા માટે કેટલો ટાઈમ લાગશે તો એ સ્ટાન્ડર્ડ ટાઈમ કેલ્ક્યુલેટ કરવાની આ મેથડ છે તો એને કહેવાય વર્ક મેઝરમેન્ટ. વર્કનું મેઝરમેન્ટ એટલે કાર્યમાપન કે જે સ્ટાન્ડર્ડ વર્કર દ્વારા કેટલો ટાઈમ લાગશે તો એ ફાઇન્ડ કરવાની, એ કેલ્ક્યુલેટ કરવાની, સ્ટાન્ડર્ડ ટાઈમ કેલ્ક્યુલેટ કરવાની મેથડને વર્ક મેઝરમેન્ટ કહીશું. ધ ટાઈમ નેસેસરી ટુ કમ્પ્લીટ અ જોબ ઇઝ ડિટરમાઇન્ડ ફ્રોમ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ દ્વારા આપણે સ્ટડીઝ કરીશું. તો વર્ક સ્ટડી મેઇનલી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ફર્ધર સ્ટડી, વન મેથડ સ્ટડી એન્ડ સેકન્ડ વર્ક મેઝરમેન્ટ. નેક્સ્ટમાં આપણે જોઈએ કે વર્ક સ્ટડીઝમાં આપણે કેટલી ટેકનિક્સ હશે જુદી જુદી. તો ફર્સ્ટ છે મેથડ સ્ટડી, સેકન્ડ વર્ક મેઝરમેન્ટ, થર્ડ વન ઇઝ માઇક્રો મોશન સ્ટડી, નેક્સ્ટ મોશન ઇકોનોમી, એક્ટિવિટી સેમ્પલિંગ, ટાઈમ સ્ટડી, પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી, એનાલિટિકલ એસ્ટિમેટિંગ, પ્લાન્ટ લેઆઉટ એન્ડ મટીરિયલ હેન્ડલિંગ. તો આ બધી ટેકનિક્સ આવે છે કે જે વર્ક સ્ટડીમાં ડિફરન્ટ ટેકનિક્સ આપણે સ્ટડી કરવાની રહેશે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે 1 or 2 માર્ક્સમાં, એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો છે. નાઉ ફ્રેન્ડ્સ, પ્રોસિજર્સ ઓફ વર્ક સ્ટડી. પ્રોસિજર્સ ઓફ વર્ક સ્ટડીમાં એના ટોટલ કેટલા સ્ટેપ છે? 8 સ્ટેપ છે. તો આપણે એની યાદ રાખવાની ટેકનિક છે આરી 3DMDIM. તો કેવી રીતના આપણે યાદ રાખીશું? તો S ઇઝ સ્ટેન્ડ ફોર સિલેક્ટ, R ફોર રેકોર્ડ, E for examine,
D for develop, M for measure, D for define, I for install and M for maintain. તો આ એના 8 સિક્વન્શિયલ સ્ટેપ છે વર્ક સ્ટડી કેરીડ આઉટ કરવાના. આપણે એના ફર્ધરલી જોઈએ. ફર્સ્ટ વન છે સિલેક્ટ. તો સિલેક્ટ ધ વર્ક ઓર પ્રોસેસ ઓફ વિચ વર્ક સ્ટડી ઇઝ ટુ બી ડન. આપણે જે ઓપરેશનની, જે મેથડની આપણે વર્ક સ્ટડી કરવાની છે, જે ઓપરેશન્સની આપણે વર્ક સ્ટડી કરવાની છે, પહેલાં તો એને આપણે સિલેક્ટ કરવાનું છે. તો આપણું ફર્સ્ટ સ્ટેપ હશે. સેકન્ડ સ્ટેપ છે રેકોર્ડ. રેકોર્ડ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઓફ સિલેક્ટેડ વર્ક ઓર પ્રોસેસ બાય ઓબ્ઝર્વેશન. તો આપણે જે ઓપરેશનને સિલેક્ટ કરેલું છે વર્ક સ્ટડી માટે, તો એની આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ દ્વારા રેકોર્ડ કરવાનું છે. કમ્પ્લીટ ઇન્ફોર્મેશન એની કલેક્ટ કરવાની છે કે એમાં કેટલા ઓપરેશન્સ હશે, કયો વર્કર આ ઓપરેશન્સ કરી રહ્યો છે, એ બધી ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરવાની છે. તો આ ઇન્ફોર્મેશન કલેક્શન આ સ્ટેપમાં થશે. થર્ડ વન છે એક્ઝામાઇન. એક્ઝામાઇન ધ રેકોર્ડેડ ઇવેન્ટ ક્રિટિકલી એન્ડ સિક્વન્સ. આપણે જે ઓપરેશનને આપણે સ્ટડી કરવાનું છે વર્ક સ્ટડીમાં, તો એ જે રેકોર્ડ આપણે કર્યા તો એને ક્રિટિકલી એક્ઝામાઇન કરવાનું છે કે આમાં કયા કયા નંબર ઓફ ઓપરેશન થાય છે, કયા વર્કર દ્વારા થાય છે, અનનેસેસરી મુવમેન્ટ, નેસેસરી મુવમેન્ટ કઈ છે, એ બધું ક્રિટિકલી એક્ઝામાઇન કરવાનું છે. ફોર્થ વન છે ડેવલપ. નાવ ડેવલપ ધ બેસ્ટ મેથડ એઝ રિઝલ્ટેડ ફ્રોમ ક્રિટિકલ એક્ઝામિનેશન એન્ડ રેકોર્ડિંગ. કે જે એક્ઝિસ્ટિંગ મેથડ છે, કે જે ઇનએફિશિયન્ટ છે, એના કરતાં વધારે સારી મેથડ આપણે ડેવલપ કરવાની છે કે જેનાથી આપણને બેનિફિટ થાય. તો એ મેથડ કેવી હોવી જોઈએ? તો એ લખેલું છે ધ ડેવલપ્ડ મેથડ શુડ બી પ્રેક્ટિકલ, ફિઝિબલ, સેફ એન્ડ ઇફેક્ટિવ, ઇકોનોમિકલ એન્ડ એક્સેપ્ટેબલ ટુ ડિઝાઇન, પ્રોડક્શન કંટ્રોલ, ક્વોલિટી કંટ્રોલ એન્ડ સેલ્સ ડિપાર્ટમેન્ટ. હવે ઇન્ડસ્ટ્રીઝમાં વેરિયસ ડિપાર્ટમેન્ટ હશે. ડિઝાઇન ડિપાર્ટમેન્ટ હશે. ડિઝાઇન ડિપાર્ટમેન્ટનું કામ છે કે પ્રોડક્ટને ડિઝાઇન કરવાનું અને પછી એ મેન્યુફેક્ચરિંગને એ ડિઝાઇન આપશે, તેના આધારે મેન્યુફેક્ચરિંગ થશે. દેન મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ હોય, ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ હશે, ક્વોલિટી કંટ્રોલ, સેલ્સ ડિપાર્ટમેન્ટ. તો એ જે આપણે નવી મેથડ જે ડેવલપ કરેલી છે, તો એ આ બધા ડિપાર્ટમેન્ટને પ્રેક્ટિકલી ફિઝિબલ હોવી જોઈએ, કે એ અનુરૂપ હોવી જોઈએ, કે જેનાથી આપણને ફાયદો થાય. કોઈ સેમી ઓટોમેટિક અથવા તો નોન ઓટોમેટિક ઇન્ડસ્ટ્રીઝ છે, પણ આપણે કોઈ એવી મેથડ સજેસ્ટ કરી કે જેમાં CNC મશીનો, તો એ પ્રેક્ટિકલી ફિઝિબલ ના હોય, તો એ મેથડ કશા કામની નહીં રહે. તો આપણે એવી મેથડ ડેવલપ કરવાની છે, બેસ્ટ મેથડ, કે જે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય ઇન્ડસ્ટ્રીઝમાં. ફિફ્થ વન છે મેઝર. બાય મેઝરિંગ ધ ટાઈમ કન્ઝ્યુમ્ડ ઇન ઇમ્પ્રુવડ મેથડ એન્ડ ધેન કેલ્ક્યુલેટ ઓર ડિસાઇડ ઇટ સ્ટાન્ડર્ડ ટાઈમ. આ વર્ક મેઝરમેન્ટનું છે કે જે આપણે બેસ્ટ મેથડ ડેવલપ કરેલી છે એને સ્ટાન્ડર્ડ વર્કર દ્વારા એ પરફોર્મ કરવામાં આવે એ એક્ટિવિટી, તો કેટલો ટાઈમ લાગશે, સ્ટાન્ડર્ડ ટાઈમ એનો નક્કી કરવાનો છે કે આટલો ટાઈમ લાગશે એમ. ફોર એક્ઝામ્પલ, લેથ મશીન ઉપર આપણે ટર્નિંગ ઓપરેશન કરીએ છીએ, તો સ્ટાન્ડર્ડ વર્કર દ્વારા લેથ મશીન ઉપર ટર્નિંગ કરતાં 15 or 16 મિનિટ્સ લાગે, તો એ સ્ટાન્ડર્ડ ટાઈમ આ સ્ટેપમાં એ નક્કી કરાશે. 6 વન છે ડિફાઇન. ડિફાઇન ધ ઇમ્પ્રૂવ મેથડ એન્ડ ઇટ્સ ટાઈમ. ડિફાઇન મતલબ એને હવે ઇમ્પ્લિમેન્ટ કરાવવાની છે આપણા સિસ્ટમમાં, કે એક્ઝિસ્ટિંગ મેથડને રિમૂવ કરીને આ નવી મેથડ જે આપણે ડેવલપ કરી છે એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની છે. અને દેન 7 ઇન્સ્ટોલ. ઇન્સ્ટોલ ધ ડેવલપ્ડ ઓર ઇમ્પ્રુવડ મેથડ. ઇન્સ્ટોલેશનના 3 ફેઝ હશે: પ્લાનિંગ, એરેન્જિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ. આપણે જે વાત કરીએ પ્રમાણે એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની છે. અને 8 વન મેન્ટેન. Maintain the new method. Ensure the proper functioning of the install method by periodic checks and verifications. હવે આપણે જે આ નવી મેથડને આપણે ડિફાઇન કરી અને એને પ્રોપરલી ઇન્ડસ્ટ્રીઝમાં ઇમ્પ્લિમેન્ટ કરાવી, પછી એનું સ્ટેજ આવશે ફીડબેકનું, કે એ પ્રોપર એનું ફંક્શનિંગ કરી રહી છે કે નહીં. તો એને આપણે પીરિયોડિક ચેક્સ અને વેરિફિકેશન દ્વારા એના ફીડબેક લઈને અને એ નક્કી કરવાનું છે કે એ પ્રોપર ફંક્શનિંગ થાય છે કે કેમ. તો આ થયા ટોટલ 8 સ્ટેપ વર્ક સ્ટડીના. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આર્યો. ફર્સ્ટ છે સિલેક્ટ, રેકોર્ડ, એક્ઝામાઇન. 4th વન ઇઝ ડેવલપ. 5th વન મેઝર. 6th વન ડિફાઇન. 7 ઇન્સ્ટોલ એન્ડ 8th વન ઇઝ મેન્ટેન. તો આ 8 સ્ટેપમાં ડિવાઈડ થશે આ એક્ટિવિટી. નેક્સ્ટ વન છે પર્પઝિસ ઓફ વર્ક સ્ટડી. વર્ક સ્ટડીનો ફ્રેન્ડ
પર્પઝ શું હશે, શું હેતુથી આપણે કરવામાં આવે છે? તો ફર્સ્ટ પર્પઝ છે એનો ટુ ઇમ્પ્રૂવ વર્કિંગ પ્રોસેસીસ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર. જે એક્ઝિસ્ટિંગ મેથડ ઇનએફિશિયન્ટ છે તો એને આપણે નવી મેથડ ઇમ્પ્લિમેન્ટ કરીને, નવી કેવી મેથડ? એફિશિયન્ટ મેથડ ઇમ્પ્લિમેન્ટ કરાવવાની છે, નવી મેથડ ડેવલપ કરવાની છે કે જેનાથી આપણને પ્રોડક્ટિવિટી સારી મળે, પ્રોડક્શન કોસ્ટ ઘટે. એ નેક્સ્ટ સેકન્ડમાં આવશે. ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી બાય એફિશિયન્ટ યુઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિસોર્સિસ. આપણા ઇન્ડસ્ટ્રીઝના રિસોર્સિસ કયા છે? તો મેઇનલી મશીન, મટીરિયલ, મની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધાનો આપણે ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરીને પ્રોડક્ટિવિટી વધારવાનો છે. પ્રોડક્ટિવિટી મીન્સ ઇટ ઇઝ ધ રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ. આઉટપુટમાં શું આવશે? આપણી મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ ઓર યુ કેન સે સર્વિસ, અને ઇનપુટમાં બધા રિસોર્સિસ આવશે. તો એ રિસોર્સિસનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરીને હાઉ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી, એ આપણે એનો મેઇન પર્પઝ છે વર્ક સ્ટડી કરવાનો. થર્ડ વન છે ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન. ઓબ્વિયસલી કે પ્રોડક્શન, નંબર ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ આપણે વધશે તો એના પ્રોડક્ટિવિટીમાં અલ્ટિમેટલી વધારો થશે. ઓકે. ફોર્થ વન છે ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ મેન્ટેન ધ પ્રોડક્ટ ક્વોલિટી. ઓકે. પ્રોડક્ટ ક્વોલિટી પણ આપણે મેન્ટેન કરવા છે. એવું નહીં કે પ્રોડક્શન વધારીએ પણ એની ક્વોલિટી એના અફેક્ટ થાય. આપણે ક્વોલિટીની સાથે સાથે ક્વોન્ટિટી પણ વધારવાની છે. અને કેવી રીતના? બાય ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. ઇન્ડસ્ટ્રીના રિસોર્સિસને ઇફેક્ટિવ યુટિલાઇઝ કરવાના છે અને મિનિમમ કોસ્ટ પ્રોડક્શન આવે, એનું કોસ્ટ ઓફ પ્રોડક્શન કેવું હોય? મિનિમમ આવે. એ આપણો હેતુ છે. તો અલ્ટિમેટલી એને શું થશે? ઇન્ડસ્ટ્રીઝને પ્રોફિટ થશે. એ આપણો ફાઇનલ હેતુ છે, ટુ ઇન્ક્રીઝ ધ પ્રોફિટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી બાય ઇન્ક્રીઝિંગ ઇટ્સ પ્રોડક્ટિવિટી. તો આ થયા પર્પઝીસ. સ્ટેપ્સ નેક્સ્ટ છે ફ્રેન્ડ, સ્ટેપ્સ ઇન મેથડ સ્ટડી. તો વર્ક સ્ટડીના સિમિલર સ્ટેપ્સ એ આપણે મેથડ સ્ટડીમાં બી એપ્લાય કરી શકીએ છીએ. તો ફર્સ્ટ છે સિલેક્ટ, સેકન્ડ વન છે રેકોર્ડ, થર્ડ વન છે એક્ઝામાઇન, ફોર્થ વન ઇઝ ડેવલપ ધ ન્યૂ મેથડ, ફિફ્થ વન મેઝર, સ્ટાન્ડર્ડ ટાઈમ એનો કેલ્ક્યુલેટ કરવાનો, સિક્સ વન ડિફાઇન. પછી જે નવી મેથડ આપણે ફાઇન્ડ કરી છે તો એને ઇન્સ્ટોલ કરવાનો, એન્ડ 8 ઇઝ મેન્ટેન. એને વેરિયસ ફીડબેક દ્વારા એને આપણે એ પ્રોસેસને મેન્ટેન કરવાની છે. તો આ થયા સ્ટેપ્સ ઇન મેથડ સ્ટડી. નાઉ પ્રોસેસ ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ. હવે જે આપણે મેઇન વર્ક સ્ટડીમાં વાત કરી હતી કે વર્ક સ્ટડી ઇઝ મેઇનલી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ફર્ધર સ્ટડી, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. તો આ મેથડ સ્ટડીમાં ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સ યુઝ થશે. તો એ કયા કયા ચાર્ટ્સ અને ડાયાગ્રામ યુઝ થશે? આ ક્વેશ્ચન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાતો હોય છે કે કયા કયા ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સ, પ્રોસેસ ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સ એ મેથડ સ્ટડીમાં યુઝ થાય છે. તો નેક્સ્ટ વન બાય વન આપણે એ જોઈ લઈએ. ફોલોવિંગ ચાર્ટ્સ આર યુઝડ. ફર્સ્ટ વન ઇઝ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ ઓર યુ કેન સે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ. એનું શોર્ટ ફોર્મ છે OPC. સેકન્ડ વન છે ફ્લો પ્રોસેસ ચાર્ટ, FPC. ફ્લો પ્રોસેસ ચાર્ટ વિલ ક્લાસિફાઈડ ઇન્ટુ 3 મેન ટાઈપ, સેકન્ડ મટીરિયલ ટાઈપ, થર્ડ વન ઇક્વિપમેન્ટ ટાઈપ. ધીસ ઇઝ ધ ફ્લો પ્રોસેસ ચાર્ટ. એનું શોર્ટ ફોર્મ છે FPC. ટુ હેન્ડેડ પ્રોસેસ ચાર્ટ, ફોર્થ વન મલ્ટિપલ એક્ટિવિટી ચાર્ટ. એનું બીજું નામ છે મેન એન્ડ મશીન ચાર્ટ. ફિફ્થ વન છે સિમો ચાર્ટ. સિમો ચાર્ટનું ફૂલ ફોર્મ છે સિમ્યુલેશન મોશન ચાર્ટ. Now following diagrams are used. First one flow diagram, second string diagram, third one cycle diagram, fourth one chronocycle diagram, fifth one travel diagram. તો આ વેરિયસ ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ આપણે મેથડ સ્ટડીમાં યુઝ કરીશું. વન બાય વન આપણે એને ડિસ્કસ કરીશું. નેક્સ્ટ વન છે ફ્રેન્ડ સિમ્બોલ્સ યુઝડ ઇન પ્રોસેસ ચાર્ટ. હવે આ જે આપણે પ્રોસેસ ચાર્ટ જોયા, OPC, FPC, ટુ હેન્ડેડ પ્રોસેસ ચાર્ટ, મેન એન્ડ મશીન ચાર્ટ, સિમો ચાર્ટ, એમાં આપણે સિમ્બોલ્સ યુઝ કરીશું. તો એ કયા કયા સિમ્બોલ આવશે? તો મેઇન 5 થી 6 સિમ્બોલ્સ આપણે યુઝ કરીએ છીએ. ફર્સ્ટ ઇઝ ઓપરેશન. તો ઓપરેશન માટે આપણે કયો સિમ્બોલ યુઝ કરીશું? તો સર્કલ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સર્કલ તરીકે આપણે ઓપરેશનને ઇન્ડિકેટ કરીશું. ઇટ ઇન્ડિકેટ્સ મેઇન સ્ટેપ્સ ઇન પ્રોસેસ મેથડ ઓર પ્રોસિજર. જેમ કે મિલિંગ મશીન ઉપર આપણે ફેસ મિલિંગ કરીએ છીએ તો એ એક પ્રકારનું ઓપરેશન થયું.
લેથ મશીન ઉપર થ્રેડિંગ ઓપરેશન કરીએ તો એક પ્રકારનું ઓપરેશન થયું, એ ઓપરેશનને આપણે સર્કલ દ્વારા ઇન્ડિકેટ કરીશું. સેકન્ડ વન છે ઇન્સ્પેક્શન. તો ઇન્સ્પેક્શનને આપણે રેક્ટેંગલ સિમ્બોલ દ્વારા ઇન્ડિકેટ કરીશું, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઇટ ઇન્ડિકેટ્સ આઇટમ્સ આર ચેકડ ફોર ઇટ્સ કરેક્ટનેસ ઓફ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી બાય ધીસ એક્ટ ઓફ ઇન્સ્પેક્શન. એટલે મતલબ મેઝરમેન્ટ, એમ લિનિયર મેઝરમેન્ટ ઓર સર્ક્યુલર મેઝરમેન્ટ એ આપણે રેક્ટેંગલ સિમ્બોલ દ્વારા ઇન્ડિકેટ કરીશું. થર્ડ વન છે ટ્રાન્સપોર્ટ. તો ટ્રાન્સપોર્ટને આપણે એરોના સિમ્બોલ દ્વારા ઇન્ડિકેટ કરીશું. ઇટ ઇન્ડિકેટ્સ ધ મુવમેન્ટ્સ ઓફ મટીરિયલ, વર્કર્સ ઓર ઇક્વિપમેન્ટ ફ્રોમ વન પ્લેસ ટુ અધર પ્લેસ. આપણે એનું ઉદાહરણ જોઈએ ટ્રાન્સપોર્ટનું, તો રો મટીરિયલ એ સ્ટોરેજ સેક્શનમાં પડેલું છે, તો આપણે એ રો મટીરિયલને સ્ટોરેજ સેક્શનથી ક્યાં ટ્રાન્સફર કરવાનું છે, તો મશીનરી સેક્શનમાં લાવવાનું છે. તો એ ઓપરેશનને આપણે પર્ટિક્યુલરલી એ ઓપરેશનને કેવી રીતના ઇન્ડિકેટ કરીશું, ટ્રાન્સપોર્ટિંગ ઓપરેશનને એરો દ્વારા, અને પછી એ પાછું આપણે ફિનિશ્ડ સ્ટોરેજ સેક્શનમાં લઈ જઈશું, તો એને પણ આપણે એ એરો દ્વારા ઇન્ડિકેટ કરીશું. ફોર્થ વન છે ડીલે. તો ડીલેને આપણે આ સિમ્બોલ તરીકે ઇન્ડિકેટ કરીશું. હવે ડીલે શું છે, તો ઇટ ઇન્ડિકેટ્સ સ્ટોપિંગ ઓફ ધ પ્રોસેસ બાય એનીથિંગ ઇન વિચ પ્રોડક્ટ વેટ્સ ફોર નેક્સ્ટ ઓપરેશન ઓર મશીન બ્રેકડાઉન. તો જ્યારે પણ કોઈ પ્રોડક્ટ એ મશીન ઉપર મેન્યુફેક્ચર થવા આવે છે, ત્યારે કોઈ એક બીજી પ્રોડક્ટ મેન્યુફેક્ચર થતી હોય તો એ પ્રોડક્ટને વેઇટ કરવી પડે છે. તો જે આ વેઇટિંગ ટાઈમ છે, તો એને આપણે ડીલે કહીશું, કે ત્યારે એના ઉપર કશું ઓપરેશન થતું નથી, અથવા તો મશીન બ્રેકડાઉનના કારણે એને વેઇટ કરવી પડે છે. તો આ જે વેઇટિંગ પીરિયડ છે એને આપણે ડીલે તરીકે ઇન્ડિકેટ કરીશું, અને એનો સિમ્બોલ આ પ્રકારનો છે. ફિફ્થ વન છે સ્ટોરેજ. તો સ્ટોરેજને આપણે ઇન્વર્સ ટ્રાયંગલ તરીકે ઇન્ડિકેટ કરીશું. ઇટ ઇન્ડિકેટ્સ ધ ફિનિશ્ડ ગુડ્સ ઓર અનફિનિશ્ડ મટીરિયલ સ્ટોર ઇન ટુ ધ સ્ટોરેજ. જ્યારે રો મટીરિયલ ઉપર પ્રોસેસ થયા પછી ફાઇનલ આપણે એને સ્ટોરેજ સેક્શનમાં રાખીએ છીએ, તો એ પ્રોસેસને ઇન્ડિકેટ કરવા માટે, એ પર્ટિક્યુલરલી ઓપરેશનને ઇન્ડિકેટ કરવા માટે આપણે સ્ટોરેજ સિમ્બોલનો યુઝ કરીશું. નાવ કમ્બાઇન્ડ એક્ટિવિટી. તો કમ્બાઇન્ડ એક્ટિવિટીનો આ સિમ્બોલ છે. કમ્બાઇન્ડ એક્ટિવિટી, આમાં તમે જોઈ શકશો કે ઓપરેશન અને ઇન્સ્પેક્શનની કમ્બાઇન્ડ એક્ટિવિટીને આપણે ઓપરેશન અને રેક્ટેંગલ સિમ્બોલ્સ દ્વારા એને ઇન્ડિકેટ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ, આપણે લેથ મશીન ઉપર ટર્નિંગ ઓપરેશન કરી રહ્યા હોય તો સાયમલ્ટેનિયસલી એનો ડાયામીટર પણ ચેક કરીશું. પેરેલલમાં ટર્નિંગ ઓપરેશન બી થતું હશે, એઝ વેલ એઝ એનો ડાયામીટર બી આપણે ચેક કરતા હોઈશું. તો આને આપણે કમ્બાઇન્ડ એક્ટિવિટી તરીકે ઇન્ડિકેટ કરી શકાય. તો આ ફ્રેન્ડ્સ છે સિમ્બોલ્સ. થેન્ક્સ ફોર વોચિંગ.